તો હેલો મિત્રો, જય શ્રી ગણેશ. આજના ગણપતિનો ઓર્ડર છે જામનગરના એક ગામનો છે. એ ગણપતિની મૂર્તિ દગડુ સેટ બનાવવાની છે આપણે. તો ચાલો હાથેથી બનાવવાની શરૂઆત કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આજે ગણપતિની મૂર્તિ દગડુ સેટ બનાવવાની છે. એ મૂર્તિ જામનગરના એક ગામમાંથી આવેલ છે અને ગણપતિ બનાવવાની સાથે સાથે તમને ગણપતિની એક કહાની કહીશ. ગણપતિનો જન્મ ભાદરવા સુદ ચોથના દિવસે અને માતા પાર્વતીના મહેલમાંથી થયો હતો. શિવ પુરાણ અનુસાર એક વખત શંકર ભગવાન હિમાલયની તળેટીમાં તપ કરવા ગયા હતા. ત્યારે માતા પાર્વતીએ વિચાર્યું કે મારી પાસે કૈલાસમાં કોઈ આજ્ઞાકારી, બુદ્ધિશાળી, શક્તિશાળી એક સેવક હોવો જોઈએ. આથી માતા પાર્વતીએ તેના શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કર્યું અને તેમાં માતા પાર્વતીએ તેમાં પ્રાણ પૂર્યા, તેમની શક્તિ આપી અને ગણપતિ નામ આપ્યું. અને ગણેશજીને કહ્યું કે તું મારો પુત્ર છે, તારું નામ ગણેશ છે અને તારે મારી જ આજ્ઞાનું પાલન કરવાનું છે. અને હવે હું સ્નાન કરવા જાઉં છું. ધ્યાન રાખજે કે મારી પરવાનગી વગર કોઈને અંદર આવવા દેતો નહીં. ત્યારબાદ માતા પાર્વતી સ્નાન કક્ષમાં ચાલ્યા ગયા અને ગણપતિજી દ્વારપાળ તરીકે બહાર ઊભા રહ્યા. થોડા સમય પછી ભગવાન શંકર પાછા ફર્યા અને શિવલોક અંદર જવા લાગ્યા. આ જોઈને ગણપતિજીએ વિનયપૂર્વક કીધું કે તમે અંદર નહીં જઈ શકો. અને ભગવાન શંકર ક્રોધિત થયા. ભગવાન શંકર ગણપતિજીને સમજાવવા લાગ્યા કે પુત્ર, મને અંદર જવા દે. તેમ છતાં ગણપતિજી માન્યા નહીં. ગણેશની હઠ જોઈ ભગવાન શંકરે નંદીને બાળકને હટાવવાનું કહ્યું. નંદીએ ગણેશજીને હટાવવા ઘણી કોશિશ કરી પણ ગણપતિજી હટ્યા જ નહીં. આ દ્રશ્ય જોઈ ભગવાન શંકર વધારે ક્રોધિત થયા અને ભગવાન શંકરે પોતાના ત્રિશૂલ વડે એ બાળકનું મસ્તક એના ધડથી અલગ કરી નાખ્યું. ત્યારબાદ ભગવાન શંકર સ્નાન કક્ષમાં ચાલ્યા ગયા. ક્રોધિત થયેલા ભગવાન શંકરને જોઈને માતા પાર્વતીએ કારણ પૂછ્યું કે તમે શા માટે આટલા ક્રોધિત છો. ભગવાન શંકરે સ્નાન કક્ષની બહાર જે ઘટના બની એ માતા પાર્વતીને કહી. આ સાંભળી માતા પાર્વતી ક્રોધિત થયા અને વિલાપ કરવા લાગ્યા. માતા પાર્વતીના આક્રંદથી ધરતી ડોલવા લાગી અને માતા પાર્વતીએ કહ્યું કે મારો પુત્ર તમે જીવિત કરો. બધા દેવી દેવતાઓએ મળીને ભગવાન શંકરની આરાધના કરી. માતા પાર્વતીના વિલાપને શાંત કરવા માટે બધા દેવી દેવતાઓએ ભગવાન શંકરને કહ્યું કે તમે ગણેશજીને ફરી સજીવન કરો. ભગવાન શંકરે કહ્યું કે મારા ત્રિશૂલથી મસ્તક જે કપાયેલું છે તે મંગલ લોકમાં ચાલ્યું ગયું છે. કાપેલું મસ્તક ફરી પાછું જોડી ન શકાય એટલા માટે ભગવાન શંકરે માતા પાર્વતી પાસે માફી માગી કે ક્ષમા કરો દેવી. અને માતા પાર્વતી ક્રોધિત થઈને બોલ્યા કે જો મારો પુત્ર સજીવન ન થયો તો હું આખા બ્રહ્માંડનો નાશ કરી નાખીશ. અને બ્રહ્માજી બોલ્યા કે બાળક ગણેશ જીવિત થઈ શકે છે કે એવા બાળકનું માથું લઈ આવો કે ભગવાન શંકરના ત્રિશૂલથી ન કપાયેલું હોય. બ્રહ્માજી બોલ્યા ભગવાન શંકરને કે તમારા દેવગણને ઉત્તર દિશા તરફ જવા કહો, જ્યાં પુત્રનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ અને માતાનું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. બ્રહ્માજીની વાત સાંભળી બધા દેવી દેવતાઓને આ વાત સાચી લાગી. ભગવાન શંકરે તેમના ગણોને આદેશ આપ્યો કે તમે ઉત્તર દિશા તરફ જાઓ. ઉત્તર દિશામાંથી હાથીના બચ્ચાનું મસ્તક મળ્યું. ભગવાન શંકરે હાથીના બચ્ચાનું મસ્તક ગણપતિજી સાથે જોડી દીધું અને સજીવન કર્યો. ગણપતિજીનું મુખ જોઈને માતા પાર્વતી નિરાશ થઈ ગયા અને મારા પુત્રને જોઈને આખો સંસાર મારા પુત્રની મજાક ઉડાડશે. ભગવાન શંકરે વરદાન આપ્યું ગણપતિજીને કે જો કોઈ આ સંસારમાં શુભ કાર્ય કરશે, સૌ પ્રથમ ગણપતિની પૂજા કરશે અને તેમને વિઘ્નહર્તા કહેવામાં આવશે. આ સાંભળી માતા પાર્વતી પ્રસન્ન થયા. તો આવી રીતે ભગવાન ગણપતિનો જન્મ થયો અને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, એકદંત, વક્રતુંડ એવા અલગ અલગ ઘણા નામ આપવામાં આવ્યા છે ગણપતિને.
તો આ હતી ગણપતિજીની નાનકડી એવી વાર્તા. હજી આગળ વાર્તા સાંભળવા માટે મને સબસ્ક્રાઈબ કરો, વિડીયો જોતા રહો, લાઈક કરો અને કમેન્ટ કરો. જય શ્રી ગણેશ.